પહેલા નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર। ચોમાસાના આગમન વચ્ચે દેશભરમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત। ઉત્તર પૂર્વ અને મધ્ય ભારતમાં હીટવેવ યથાવત રહેશે। 1 માર્ચથી અત્યાર સુધી ગરમીને કારણે 56 લોકોના મોત થયા છે। 56 માંથી 46 લોકોએ ફક્ત મેમાં જ જીવ ગુમાવ્યો। 3 મહિનામાં દેશમાં હીટ સ્ટ્રોકના 25,000 કેસ નોંધાયા છે। મે મહિનામાં જ હીટ સ્ટ્રોકના 19,000થી પણ વધુ કેસ। ગત શુક્રવારે હીટ સ્ટ્રોકને કારણે દેશમાં 40 લોકોના મોત થયા છે। યુપી, હરિયાણા, દિલ્હી, ચંદીગઢમાં હજુ પણ લૂનો પ્રકોપ। ઉત્તર મધ્ય અને પૂર્વ ભારતમાં તાપમાન હજુ પણ 45-48 ડિગ્રી વચ્ચે। કેરળમાં ચોમાસું જામતા હવે ઉત્તરમાં ગરમીથી રાહતના એંધાણ છે। કેરળમાં આજે ભારે વરસાદનું રેડ એલર્ટ છે। દક્ષિણ પશ્ચિમના ચોમાસાની આગેકૂચ માટે અનુકૂળ સ્થિતિ। દેશમાં કાળઝાળ ગરમીથી હાહાકાર। 7 રાજ્યોમાં 2 દિવસમાં 270 લોકોના મોત થયા છે। સૌથી વધુ યુપીમાં 189 લોકોના મોત થયા છે તો બિહારમાં 44 લોકોના મોત થયા છે। ઝારખંડમાં 15 અને ઓડિશામાં 10 લોકોના મોત થયા। ઉત્તર મધ્ય અને પૂર્વ ભારતમાં કાળઝાળ ગરમીને લોકો ત્રસ્ત છે। ગરમીથી રાહત મેળવવા લોકો હિલ સ્ટેશનમાં ઘસારો થઈ રહ્યો છે। દેશભરમાંથી આવતા પ્રવાસીઓથી ઉભરાયું શિમલા। શિમલામાં તાપમાન ઓછું હોવાથી લોકોને ગરમીથી મોટી રાહત મળી છે। શિમલામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ છે। ગરમીને જોતા લોકો શિમલામાં લાંબુ રોકાણ કરી રહ્યા છે। રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત। પવનોની દિશા બદલાતા તાપમાનમાં નોંધાયો ઘટાડો। પવનની ગતિ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાક રહેશે। બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી છે। સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 42.1 ડિગ્રી નોંધાયું। અમદાવાદમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 41.7 ડિગ્રી, ભાવનગરમાં 40.9 ડિગ્રી, અમરેલીમાં 40.2 ડિગ્રી, રાજકોટમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું। જ્યારે ડીસામાં 39.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં તાપમાનનો પારો રહ્યો 39.7 ડિગ્રી। આગળ વધતા ચોમાસાને લીધે રાજ્યમાં વાવાઝોડાની સંભાવના। દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી કે આગામી 5 દિવસ અરેબિયન સીમાંથી ભેજ આવતા બફારો રહેશે। 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। રાજ્યના કેટલાક ભાગોમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી પણ કરાઈ છે। બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી છે। કચ્છ અને પાટણમાં પણ ડસ્ટ સ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે। વાવાઝોડાની આગાહીને લઈ સુરતમાં બીચ બંધ। 1 થી 7 જૂન ડુમસ અને સુવાલી બીચ પર પ્રવેશબંધી છે। ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આગાહીને લઈને બીચ પર રસ્તા પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। દ્વારકામાં દરિયામાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો। દ્વારકાના દરિયા ભડકેશ્વર, લાઇટ હાઉસ અને સંગમ ઘાટ સહિતના કિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા। કેરળમાં ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાયા। રાજ્યના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન અને વૃક્ષ ધરાશાય થયા। વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। છેલ્લા 1 સપ્તાહથી રાષ્ટ્રીય રાજધાનીમાં જળ સંકટ। અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકોના વલખા। ટેન્કર મારફતે લોકોને પહોંચાડાય છે પીવા માટેનું પાણી। તો રાજધાની દિલ્હીમાં જળ સંકટને લઈને પણ રાજનીતિ ગરમ। દિલ્હીવાસીઓને પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવા આપ સરકાર નિષ્ફળ ગયાના ભાજપે આક્ષેપ કર્યા છે। તો જળમંત્રી આતિશીએ હરિયાણા પર દિલ્હીના હિસ્સાનું પાણી ન આપવાનો આરોપ લગાવ્યો છે। પંજાબના ફતેહગઢ સાહિબમાં 2 માલગાડીઓ અથડાઈ છે। સરહિંદના માધોપુર પાસે વહેલી સવારે ટ્રેન દુર્ઘટના સર્જાઈ। ટ્રેન દુર્ઘટનામાં 2 ટ્રેનના ડ્રાઈવરો ઈજાગ્રસ્ત થયા।
પંજાબમાં બે માલગાડી એકબીજા સાથે અથડાતા સર્જાઈ દુર્ઘટના. ઘાયલોને ફતેહગઢ સાહેબની હોસ્પિટલ દાખલ કરાયા છે. રેલવે અધિકારીઓ અને બચાવ ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કાર્ય હાથ ધર્યું છે. ધ્યાન અને સાધના પર વડાપ્રધાન મોદીનો પત્ર. કન્યાકુમારીમાં સાધનાના અનુભવો વર્ણવ્યા. વિવેકાનંદ શિલા સ્મારકનું મહત્વ પણ સમજાવ્યું. પીએમ મોદીએ અનુભવમાં કહ્યું કે અહીં અલૌકિક ઉર્જાનો અનુભવ છે. વડાપ્રધાન મોદીએ પત્રમાં કહ્યું કે આ શિલા પર માતા પાર્વતીએ તપ કર્યું હતું. વિવેકાનંદજીએ પણ અહીં જ તપસ્યા કરી હતી. વિવેકાનંદજી મારા આદર્શ રહ્યા છે. રાષ્ટ્રની સેવામાં સમર્પિત રહેવાનો સંકલ્પ છે. લોકસભા પહેલા આજે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાનું ચિત્ર થશે સ્પષ્ટ. બંને રાજ્યોમાં ભારે સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ છે. અરુણાચલ પ્રદેશની 50 અને સિક્કિમની 32 વિધાનસભા બેઠક પર મતગણતરી. એક્ઝિટ પોલ પ્રમાણે લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની થશે હેટ્રિક જીત. 26માંથી 26 બેઠકો જીતે છે ભારતીય જનતા પાર્ટી. ઇન્ડિયા ગઠબંધનને એક પણ બેઠક ન મળવાનું ટાઈમ્સ નાવનું અનુમાન. જન કી બાત મુજબ એનડીએની ભારે બહુમતી સાથે બનશે સરકાર. એનડીએને 377ની આસપાસ બેઠક મળવાનું આંકલન છે, તો ઇન્ડિયા ગઠબંધનને 151 બેઠક મળવાનું અનુમાન છે. અધર્સને 15 બેઠક મળવાનું અનુમાન. મોટાભાગના એક્ઝિટ પોલમાં યુપીમાં ભાજપને 60થી પણ વધુ બેઠક મળી રહી છે. 10 વર્ષ બાદ પણ દેશભરમાં મોદીનો જાદુ યથાવત છે. દક્ષિણમાં ભાજપની દમદાર એન્ટ્રી. દક્ષિણ ભારતના રાજ્યોમાં એનડીએના ગઠબંધનને ફાયદો થવાનું સર્વેમાં દેખાઈ રહ્યું છે. ગત વર્ષની જગ્યાએ આ વર્ષે એનડીએને 51થી 54 સીટો મળવાની સંભાવના છે. દિલ્હીમાં મોદી લહેર. દિલ્હીમાં એક્ઝિટ પોલ મુજબ ભાજપ તમામ 7 બેઠકો જીતી શકે છે. ઇન્ડિયા ગઠબંધનનું ખાતું ખોલવું મુશ્કેલ. દક્ષિણ ભારતના રાજ્યોમાં એનડીએના ગઠબંધનને ફાયદો થવાનું સર્વેમાં દેખાઈ રહ્યું છે. ગત વર્ષની જગ્યાએ આ વર્ષે એનડીએને 51થી 54 સીટો મળવાની સંભાવના છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનું સ્ટ્રક્ચર રાહુલ રાઠોડે બનાવ્યું હોવાનું ખુલ્યું છે. રાહુલનો પરિવાર ફેબ્રિકેશનના વ્યવહાર સાથે સંકળાયેલો. રાહુલ રાઠોડ હાલ પોલીસ કસ્ટડીમાં છે. ટીઆરપી ગેમ ઝોનના સ્ટ્રક્ચરમાં એલ્યુમિનિયમનો ઉપયોગ થયાની શક્યતા છે. પોલીસ દ્વારા એફએસએલના રિપોર્ટની જોવાઈ રહી છે રાહ. આરએમસીના ટીપીઓ સાગઠિયાની સંપત્તિએ ભ્રષ્ટાચારની પોલ ખોલી. એમડી સાગઠિયાના ભાઈના નામે વધુ એક સંપત્તિનો ખુલાસો થયો છે. ટ્વિન સ્ટારમાં 9મા માળે આવેલી છે આ ઓફિસ. એમસીએ આજે 8 જેટલી મિલકતો સીલ કરી છે. એનઓસી અને ફાયર સેફટીના અભાવે 4 સિનેમા સીલ. અમદાવાદમાં એસજી હાઈવે પર પ્લસ હોસ્પિટલ કરાઈ સીલ. બોડકદેવમાં ફૂડ પાર્ક, સિનેમા, થલતેજનું બન્ના મિનીપ્લેસ સિનેમા પણ સીલ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ફાયર સેફટીના નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી. ફાયર સેફટી નિયમ વિરુદ્ધના બાંધકામ પર તવાઈ. અગ્નિકાંડ બાદના 9મા દિવસે તંત્રની કાર્યવાહી યથાવત છે. ઘોડાસરામાં ફાયર સેફટીના અભાવે કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવ્યું. ભાવનગરમાં જ્વલનશીલ પદાર્થનો જથ્થો ઝડપાયો. કૃષ્ણા ઓઇલ મિલમાં ગોડાઉનમાં 5,000 લીટર ઓઇલ જેવો પદાર્થ જપ્ત કરાયો છે. 390 કિલો ગ્રીસ જેવો જ્વલનશીલ પદાર્થ પણ જપ્ત કરવામાં આવ્યો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત ગ્રામ્યમાં વિમાન ઇમરજન્સી લેન્ડિંગની અફવા. રેસ્ટોરન્ટ માટે લાવવામાં આવ્યું હતું સ્ક્રેપ વિમાન. રિસોર્ટના ગેટમાં વિમાન નહીં જતા રોડ પર રહેવા દીધું. આવતા જતા લોકોએ વિડીયો ઉતારી કર્યો વાયરલ. અમદાવાદમાં ભર ઉનાળે પાણી માટે વલખા. ઇન્ડિયા કોલોની વોટરમાં ટેન્કર રાજ યથાવત છે. છેલ્લા 8 મહિનાથી પાણીની સમસ્યાથી લોકો પરેશાન.
અમદાવાદમાં ઇન્ડિયા કોલોની વોર્ડના લોકો દૂષિત પાણી પીવા મજબૂર. અધિકારીઓને રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ નહીં. સ્થાનિકોએ મનપા કચેરીમાં વિરોધ નોંધાવ્યો. વાંકાનેરમાં જોખમી સવારી કરાવનાર સામે કાર્યવાહી. ખીચોખીચ પેસેન્જરો ભરી જોખમી સવારી કરાવતા 3 સામે મોટર વ્હીકલ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી. વાંકાનેર સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના દેવદ ગામે પતિએ કરી પત્નીની હત્યા. ઘરકંકાસમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો. માથામાં પાવડો મારીને પત્નીને ઉતારી મોતને ઘાટ. હત્યા બાદ પતિએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પતિને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કડીના નંદાસણ ગામમાં યુવકની હત્યા. શાકભાજી લીંબુનો વેપાર ન કરવાથી તકરાર થઈ હતી. સારવાર દરમિયાન હિંમત દત્તાણીનું થયું મોત. દીપક દત્તાણી નામના શખ્સ સામે હત્યાની ફરિયાદ. ભરૂચના આમોદમાં જીએસટી વિભાગના દરોડા. એનવી સિરામિકમાં જીએસટીની તપાસ. મોડી રાત સુધી એનવી સિરામિકમાં સર્ચ ઓપરેશન ચાલ્યું. રાજ્યભરમાં એનવી સિરામિકની બ્રાન્ચમાં દરોડા. અમદાવાદ, રાજકોટ, સુરતમાં જીએસટીના દરોડા. સુરતમાં 51 રેમ્બો પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા છે. જીએસટીની રેડમાં મોટી ગેરરીતિ પકડાઈ હોવાની ચર્ચા. સુરતના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ આવ્યા વિવાદમાં. ગેરકાયદે બાંધકામ ડિમોલેશનથી અટકાવ્યાનો આક્ષેપ છે. સોસાયટીના રહીશોએ પાલિકા કમિશનરને કરી રજૂઆત. શ્રીકુંજ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોમાં રોષ છે. અમદાવાદ બોડકદેવમાં ચાલી રહેલી રીડેવલપમેન્ટ કામગીરી તંત્રએ અટકાવી. તોડફોડ દરમિયાન પતરાના બદલે ફાટેલા કાપડ લગાવતા ધૂળ ઉડી બહાર આવી. ફરિયાદ મળતા હાલ કામગીરી અટકાવી 10 લાખની દંડની નોટિસ ફટકારી છે. એએમસીના આદેશને ઘોળીને પી રહ્યા છે કોન્ટ્રાક્ટરો. એસજી હાઈવે પર ડ્રેનેજ લાઇનની કામગીરી અધૂરી મૂકી. એસપી ઓફિસ બહાર રોડની કામગીરી અધૂરી છોડાય છે. વરસાદને કારણે ચાલુ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા અપાયો હતો આદેશ. એએમસી કમિશનરની એસ્ટેટ વિભાગને કડક સૂચના. ચોમાસા પહેલા ભયજનક મકાનોના સર્વે કરવા આદેશ આપવામાં આવ્યા. અત્યંત ભયજનક મકાન તાકીદે ઉતારી લેવાની સૂચના અપાઈ છે. મકાન ઉતારવા માલિક આનાકાની કરે તો કાર્યવાહી થશે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પોલીસ વિભાગ એક્શનમાં. બોડેલીમાં વાહનોમાં જોખમી મુસાફરીનો અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસિદ્ધ કર્યો હતો. જેમાં પોલીસે જોખમી મુસાફરી કરતા તુફાન, ઇકો સહિત 6 થી પણ વધુ વાહનો ડિટેન કરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં જીવ ગુમાવેલા સુનિલ સિદ્ધપુરાનો દીકરી યામી સાથે છેલ્લો વિડીયો સામે આવ્યો છે. શુક્રવારે સાંજે સિદ્ધપુરા પરિવાર ટીઆરપી ગેમ ઝોન ગયો હતું. સુનિલ સિદ્ધપુરાનું અગ્નિકાંડમાં મૃત્યુ થયું છે. રાજકોટ અગ્નિકાંડમાં 3જા દિવસે એસઆઈટી દ્વારા પૂછપરછ. રાજકોટના પૂર્વ ડીએસપી બલરામ મીણા નિવેદન માટે પહોંચ્યા હતા. તો અગ્નિકાંડ મામલે એસઆઈટી સમક્ષ અત્યાર સુધી ગાંધીનગરમાં 10 થી પણ વધુ અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ થઈ છે. એસઆઈટીએ દ્વારકા અને રાજકોટમાં પણ 2 કમિશનરોની પૂછપરછ કરી છે. આજે પણ કેટલાક અધિકારી અને કર્મચારીઓ જવાબ લખાવવા આવે તેવી શક્યતા છે. ટેકનિકલ બાબતોના આધારે અગ્નિકાંડનો રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે. અગ્નિકાંડ પર રાજ્યમંત્રી ભાનુબેન બાબરિયાની પ્રતિક્રિયા. જો મારું નામ ખુલશે તો જાહેર જીવન છોડી દઈશ. સાગઠિયા વિશે સવાલ પૂછતા ભાનુબેન બોલવાનું ટાળ્યું. ઘટનાના 7 દિવસ બાદ ભાનુબેનનું નિવેદન. કહ્યું કે ઘટના બની ત્યારે હું બહારગામ હતી. બીજા દિવસે મેં સિવિલની મુલાકાત લીધી હતી. ભાનુબેને કહ્યું કે કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે. એસઆઈટી દ્વારા કડક કાર્યવાહી કરાશે. અગ્નિકાંડ પર રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણીએ અગ્નિકાંડને લઈને નિવેદન આપ્યું કે મારું નામ ખુલશે તો હું જાહેર જીવન છોડી દઈશ. મારા વિસ્તારના 3 લોકોના મોત થયા છે. તો આ તરફ અગ્નિકાંડને લઈને આરએમસી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને હાથ ખંખેર્યા. પુષ્કર પટેલના કાર્યકાળ દરમિયાન ટીઆરપી ઝોન ખડકાયો હતો. ત્યારે ગેમ ઝોન અગ્નિકાંડને લઈને પુષ્કર પટેલે નિવેદન આપ્યું કે ટીઆરપી ગેમ ઝોન મામલો મારા ધ્યાનમાં આવ્યો નથી. સાથે જ કહ્યું મારી ક્યાંય સંડોવણી નીકળે તો જાહેર જીવન છોડી દઈશ. સંડોવણી નીકળે તો મારા પર પણ પગલાં લેવાય.